સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 10 જોઈએ. એમાં કીધું છે કે એક 5 મીટર લાંબી નિસરણી દિવાલે ટેકવી છે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે તે આપણે શોધવાનું છે. તેના માટે એક આપણે ફિગર ડ્રો કરીએ. આ એક ધારો કે દિવાલ છે. આ દિવાલ પર આપણે 5 મીટર લાંબી નિસરણી ટેકવેલી છે. દિવાલ પર આપણે 5 મીટર લાંબી નિસરણી ટેકવેલી છે અને આપણે નામ આપી દઈએ AB. નિસરણીની લંબાઈ 5 મીટર છે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. એટલે કે આ જે નીચેનો છેડો છે તે 2 સેન્ટીમીટર જેટલો દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. એટલે કે આ પણ નિસરણી જે છે તે નીચેના ભાગે ખસશે. એટલે આ અહીંથી અહીં જાય છે એટલે આપણે આને CD નામ આપી દઈએ. એટલે આને આ જે ખસે છે તે કેટલા દરથી ખસે છે તો 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી દૂર લઈ જવામાં આવે છે એટલે એટલા દરથી ખસે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય એટલે કે આ લંબાઈ આપણી પાસે છે 4 મીટર. આટલું આપ્યું છે. ત્યારે દિવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે એટલે કે આ જે અહીં હતું ત્યાંથી અહીં આવ્યું તો તે કેટલી ઝડપથી ઘટે છે તે આપણે શોધવાનું છે. એટલે આપણે આ જે આકૃતિ દોરી છે તે જ લખી દઈએ. તો અહીં AB એ નિસરણી છે જે B બિંદુએથી ખસીને D પર જાય છે. અહીં આપણે નામ આપી દઈએ O. અહીં OB બરાબર 4 મીટર છે. અને બીજું આપણે માપ લઈએ. અહીંયાથી B થી D નું માપ લઈ લઈએ X મીટર અને C થી A નું માપ લઈએ આપણે Y મીટર. અને BD બરાબર X મીટર અને AC બરાબર Y મીટર. આપણી પાસે આ જે વધવાનો દર છે તે પણ છે એટલે કે dx/dt છે આપણી પાસે. અહીં આપણને આપ્યું છે કે નીચેનો છેડો જમીન પર 2 સેન્ટીમીટર પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે એટલે dx/dt છે આપણી પાસે. અને આપણે આને y કીધું છે એટલે dy/dt આપણે શોધવાનું રહ્યું. તો તમે જોઈ શકો કે AB એ નિસરણી છે. એ નિસરણીની લંબાઈ જો 5 મીટર હોય તો CD એ જ નિસરણી છે એટલે કે એની લંબાઈ પણ 5 સેન્ટીમીટર જ થશે. એટલે કે AB = CD = 5 મીટર. હવે આપણે જોઈએ કે અહીં જો મારે OAB માં આપણી પાસે સાના માપ છે તો અહીં આટલુંનું માપ છે એટલે કે નિસરણીની લંબાઈ છે અહીંથી અહીંનું માપ છે અને એના પરથી આપણને પાયથાગોરસનો પ્રમેય યુઝ કરશું તો આનું માપ પણ મળી જશે. હવે એ માપ મેળવવાની કેમ જરૂર પડે તો એ માપ પરથી આપણે જે એને ઘટવાનો દર છે તે આપણે શોધવામાં એ મદદરૂપ થશે. અને કેવી રીતના તે આગળ જોઈએ તો અહીંયા એક ટ્રાયેંગલ રચાય છે AOB માટે લઈશું. અહીં AOB માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો એ પ્રમેય પ્રમાણે શું થશે AB² = OB² પ્લસ OA². AB² બરાબર 5² OB² એટલે કે 4² પ્લસ OA². Therefore OA² જ્યાં છે ત્યાં જ છે 5 નો વર્ગ એટલે 25 અને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ જશો તો 16 થશે. Therefore OA² તો આ કેટલા થઈ જશે 25 - 3 મળી જશે.
પ્લસ ઓર -3 મળે છે, પણ આ માપ છે એટલે માઇનસમાં આવશે નહીં. OA² = 9 મળી જાય છે, OA બરાબર 3 મળી જાય છે, એટલે કે અહીંથી અહીંનું માપ આપણને મળી ગયું 3 છે. હવે આપણે ત્રિકોણ CODની વાત કરીએ. CODની વાત કરીએ તે જોઈએ શું થાય છે. તો ત્રિકોણ COD માટે જોઈએ તેમાં પણ પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. તો અહીંયા શું થશે, CD² = OD² પ્લસ OC² થશે. CD² આપણી પાસે છે 5, એનું માપ છે એટલે અહીંયા થશે 5². ODનું માપ કેટલું થશે તો 4 + x થશે, 4 + x². OCનું માપ આપણે કેવી રીતના મેળવી શકીએ, તો આપણી પાસે OA છે, OAનું માપ કેટલું છે તો 3 છે. એમાંથી આપણે આ જો બાદ કરી નાખીએ y મીટર, તો આપણને આનું માપ મળી જાય. એટલે કે આપણી પાસે OC કેટલું છે તો 3 - y². એ પ્રમાણે આપણે મેળવી શકીએ. અને થોડું સિમ્પલ સ્વરૂપ આપીએ, i² = 25 અને આનું a + b² ની રીતે અવયવ મેળવીશું. એટલે 16 - 8x + x² + 3² એટલે 9 - 6y + y². અને થોડું સિમ્પલ સ્વરૂપમાં ફેરવીએ એટલે કે 25 16 + 9 એટલે 25 થશે. એટલે એ બંને કેન્સલ થઈ જશે અને લેફ્ટ હેન્ડ સાઈડને લઈએ અથવા તો છે એને ત્યાં જ રહેવા દઈએ. આપણી પાસે રહેશે x² - 8x + y² - 6y = 0. હવે આપણે શોધવાનું શું છે તો dy/dt ઘટવાનો દર શોધવાનો છે. એટલે આપણે આને સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એટલે આપણે આને t ની સાપેક્ષે વિકલન કરીશું. તો અહીંયા શું હશે, 2x dx/dt - 8 dx/dt + 5y dy/dt - 6 dy/dt = 0. હવે dx/dt આપણી પાસે જે છે તે મૂકી દઈએ. therefore 2x dx/dt આપણી પાસે 2 છે, તો 2 - 8 × 2 પ્લસ આ બેમાંથી dy/dt આપણે કોમન કરીએ તો dy/dt × 5y - 6 = 0. therefore 5x એટલે કે થશે 4x - 16 + dy/dt × 5y - 6 = 0. dy/dt ને આપણે કરતા બનાવીએ એટલે કે dy/dt = અને લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ જાય એટલે 16 - 4x એ રહેશે. એટલે અહીંયા આવશે 5y - 6 dy/dt = 16 - 4x. therefore dy/dt = 16 - 4x / 5y + 6 થશે. હવે શરૂઆતમાં જ્યારે આપણે લઈએ એટલે કે t = 0 x અને y કેટલું હોય છે તો x એટલે આ અહીંથી અહીં ખસે છે. સ્ટાર્ટિંગમાં તમે જોઈ શકો કે નિશાની અહીંથી અહીં હોય એટલે x કેટલું હોય તો 0 હોય ને y કેટલું હોય તો એ પણ 0 હોય. એટલે આપણે x બરાબર શરૂઆતના સમયે t = 0 સમયે x = 0 અને y = 0 હોય. અને એ આપણે મૂકી દઈએ તો dy/dt = 16/6 મળશે. એટલે કે 8 × 2 = 16 થશે, 3 × 2 = 6 થઈ જશે. એટલે 8/3 dy/dt એટલે કે y શું છે, એકમ શું છે એનો એ ખસે છે, દર પર ખસે છે અને એ એકમ આપણે મીટર લીધું છે. એટલે કે એ થશે 8/3 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી એ ખસે છે. તો આ પ્રમાણે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ. નંબર 11 છે તેમાં કીધું છે કે એક પદાર્થ વક્ર 6y = x³ + 2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુએ તેમના y યામના તેમના x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુઓ શોધો એવું કીધું છે. તો અહીંયા ગતિનું સમીકરણ આપ્યું છે.
વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ 2. હવે એનું આપણે એક્સની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળશે? તો 6 dy by dx is equal to 3x square. Therefore dy by dx is equal to 3x square by 6 x square by 2 થશે. હવે એવું કીધું છે કે જે બિંદુઓએ તેમના y એમના તેમના x એમ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય તે, એટલે કે y એમના તેમના x એમ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય. એટલે ફેરફાર તમે સમયની સાપેક્ષે લેશો તો dy by dt ઇઝ ઇક્વલ ટુ 8 into dx by dt થાય. અને તેમાં dt કેન્સલ થાય અથવા તો આપણે બીજી રીતે લખવું હોય તો dy by dx is equal to 8 થઈ જશે. પરંતુ આપણી પાસે dy by dx શું છે તો x square by 2 is equal to 8. Therefore x square is equal to 16 થશે. Therefore x is equal to plus or minus 4 થશે. હવે જે ગતિનું સમીકરણ છે તેમાં આપણે x ની વેલ્યુ મૂકીએ તો x બરાબર 4 લેતા 6y is equal to x બરાબર 4 લેશું, 4 નો ક્યુબ કરીએ એટલે 4 × 16 64 પ્લસ 2 આવી જશે. એટલે 6y is equal to આ કેટલું થશે 66. Therefore y is equal to 66 by 6. Therefore y is equal to 11 થશે. એ જ પ્રમાણે આપણે x is equal to -4 લેતા ગતિના સમીકરણો મૂકીએ તો 6y is equal to -64 plus 2. Therefore 6y is equal to -62. Therefore y is equal to -62 by 6. 2 વડે ભાગીએ એટલે -31 by 3. 31 દૂર કરીએ એટલે આપણને 62 મળશે. તો બિંદુઓ આપણને કયા કયા મળ્યા? આપણે તે બિંદુઓ શોધવાના હતા કે આપણને બિંદુઓ કયા મળ્યા? તો આપણે 4 લીધા ત્યારે y 11 મળ્યા અને જ્યારે આપણે -4 લીધા ત્યારે y આપણને 31 by 3 મળ્યા. આ પ્રમાણે આપણે બિંદુઓ શોધી શકીએ. આગળનું એક્ઝામ્પલ, એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. તેની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈ વધવાનો દર શોધવાનો છે આપણે. તો અહીં આપણે લઈ લઈએ કે ધારો કે શંકુનું ઘનફળ આપણે લઈએ. શંકુનું ઘનફળ v અને ઊંચાઈ h છે. અને અહીં 12 સેન્ટીમીટર પર ક્યુબના 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે એવું કીધું છે. એટલે આપણે સૌપ્રથમ એના ઘનફળ વિશે વાત કરીશું. તદુપરાંત આપણે એમ કીધું છે કે જે પાયાની ત્રિજ્યા કરતાં એટલે કે ઊંચાઈ તેના પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે. એટલે ઊંચાઈ પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે. એટલે આપણે આવી રીતના લખી શકીએ h is equal to r/6 લખી શકીએ. શંકુનું ઘનફળ જોઈએ તો શંકુનું ઘનફળ v is equal to 1/3 પાયા વર્ગ h. હવે એની ટીડી સાથે v is equal to 1/3 પાયા સ્ક્વેર h છે is equal to 1/3. આપણે અહીં dh by dt શોધવાનું છે કારણ કે આપણને એવું કીધું છે કે શંકુની ઊંચાઈના વધવાનો દર શોધવાનો છે. એટલે આ જે સૂત્ર છે તેને આપણે hના ફોર્મમાં લખીશું. એટલે 1/3 પાય r બરાબર આપણે શું લખી શકીએ તો 6h લખી શકીએ. તો 6h નો શું છે તો સ્ક્વેર ઇન્ટુ h આવશે. Therefore v is equal to 1/3 by 6 સ્ક્વેર એટલે 36 h સ્ક્વેર અહીં આવશે ને અહીં h એટલે h ક્યુબ થશે. એટલે થઈ જશે 12. આપણી પાસે છે v is equal to 12 by h ક્યુબ. હવે આપણે એને ટીની સાપેક્ષે વિકલન કરીએ. dv by dt is equal to 12 by કોન્સ્ટન્ટ છે અહીં આવશે 3h સ્ક્વેર ઇન્ટુ dh by dt. Therefore 36 by h સ્ક્વેર dh by dt. લેફ્ટ હેન્ડ સાઈડમાં dv by dt છે. હવે dh by dt શોધવાનું છે આપણી પાસે એટલે એને કરતા બનાવીશું. એટલે છે ત્યારે ત્યાં લેવાની dv by dt આપણને આપ્યું છે 12 આપ્યું છે અને આ જે છે તે છેદમાં જશે.
36 પાઈ એચ સ્ક્વેરમાં આપણે એવું કીધું છે કે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય તો એટલે અહીંયા આવશે 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12/36 પાઈ ઇન્ટુ 16 અને આપણે એને સોલ્વ કરીએ 12 તારી 36 થઈ જશે એટલે 1/16 તારી 48 પાઈ એકમ શું આવશે સોરી dh/dt છે એટલે કે સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે આ પ્રમાણે આપણે આન્સર શોધી શકીએ કે ઊંચાઈ વધવાનો દર કેટલો આવ્યો તો 1/48 પાઈ સેન્ટીમીટર પર સેકન્ડ. નંબર 11 છે તેમાં કીધું છે કે એક પદાર્થ વક્ર 6y x³ + 2 પર ગતિ કરે છે. વક્ર પરના જે બિંદુએ તેમના y યામના તેમના x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય તે બિંદુઓ શોધો એવું કીધું છે. તો અહીંયા ગતિનું સમીકરણ આપ્યું છે 6y x³ + 2. હવે એનું આપણે xની સાપેક્ષે વિકલન કરીએ તો શું મળશે તો 6 dy/dx = 3x². therefore dy/dx = 3x². 6 થશે. હવે એવું કીધું છે કે જે બિંદુઓએ તેમના y યામના તેમના x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય તે એટલે કે y યામના તેમના x યામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય એટલે ફેરફાર તમે સમયની સાપેક્ષે લેશો તો dy/dt = 8 × dx/dt થાય અને તેમાં dt કેન્સલ થાય અથવા તો આપણે બીજી રીતે લખવું હોય તો dy/dx = 8 થઈ જશે પરંતુ આપણી પાસે dy/dx શું છે તો x²/2 = 8. therefore x² = 16 થશે. therefore x = ±4 થશે. હવે જે ગતિનું સમીકરણ છે તેમાં આપણે x ની વેલ્યુ મૂકીએ તો x = 4 લેતા 6y = x = 4 લેશું 4 નો ક્યુબ કરીએ એટલે 4 × 16 64 + 2 આવી જશે. 6y = આ કેટલું થશે 66. therefore y = 66/6. therefore y = 11 થશે. એ જ પ્રમાણે આપણે x = -4 લેતા ગતિના સમીકરણો મૂકીએ તો 6y = -64 + 2. therefore 6y = -62. therefore y = -62/6. 2 વડે ભાગીએ એટલે -31/3. 31 દૂર કરીએ એટલે આપણને 62 મળશે. તો બિંદુઓ આપણને કયા કયા મળ્યા તે બિંદુઓ શોધવાના હતા કે આપણને બિંદુઓ કયા મળ્યા તો આપણે 4 લીધા ત્યારે y 11 મળ્યા અને જ્યારે આપણે -4 લીધા ત્યારે y આપણને 31/3 મળ્યા. આ પ્રમાણે આપણે બિંદુઓ શોધી શકીએ. આગળનું એક્ઝામ્પલ એક પાઇપ દ્વારા 12 સેન્ટીમીટર પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે છે. આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. તેની ઊંચાઈ હંમેશા તેના પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી રહે છે. જ્યારે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય ત્યારે રેતીના આ શંકુની ઊંચાઈ વધવાનો દર શોધવાનો છે આપણે. તો અહીં આપણે લઈ લઈએ કે ધારો કે શંકુનું ઘનફળ આપણે લઈએ. શંકુનું ઘનફળ v અને ઊંચાઈ h છે. અને અહીં 12 સેન્ટીમીટર પર ક્યુબના 12 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડના દરથી રેતી નાખવામાં આવે એવું કીધું છે. એટલે આપણે સૌપ્રથમ એના ઘનફળ વિશે વાત કરીશું. તદુપરાંત આપણને એમ કીધું છે કે જે પાયાની ત્રિજ્યા કરતાં એટલે કે ઊંચાઈ તેના પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે. એટલે ઊંચાઈ પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી છે. એટલે આપણે આવી રીતના લખી શકીએ h = r/6 લખી શકીએ. શંકુનું ઘનફળ જોઈએ તો શંકુનું ઘનફળ v = 1/3 πr² h. હવે ટીડી સાથે v = 1/3 πr² h છે. = 1/3 આપણે અહીં
dh/dt શોધવાનું છે, કારણ કે આપણને એવું કીધું છે કે શંકુની ઊંચાઈના વધવાનો દર શોધવાનો છે. એટલે આ જે સૂત્ર છે તેને આપણે એચના ફોર્મમાં લખીશું. 1/3 પાય r બરાબર આપણે શું લખી શકીએ તો 6h લખી શકીએ. તો 6h નો શું છે તો સ્ક્વેર ઇન્ટુ h આવશે. ધેરફોર v ઇઝ ઇક્વલ ટુ 1/3 પાય 6 સ્ક્વેર એટલે 36, h સ્ક્વેર અહીં આવશે ને અહીં h એટલે h ક્યુબ થશે. થઈ જશે 12. આપણી પાસે છે v ઇઝ ઇક્વલ ટુ 12 પાય h ક્યુબ. હવે આપણે એને ટીની સાપેક્ષે વિકલન કરીએ. dv/dt ઇઝ ઇક્વલ ટુ 12 પાય કોન્સ્ટન્ટ છે, અહીં આવશે 3h સ્ક્વેર ઇન્ટુ dh/dt. ધેરફોર 36 પાય h સ્ક્વેર dh/dt. લેફ્ટ સાઈડમાં dv/dt છે. હવે dh/dt શોધવાનું છે આપણી પાસે, એટલે એને કરતા બનાવીશું. એટલે છે ત્યારે લેવાની. dv/dt આપણને આપ્યું છે 12 આપ્યું છે, અને આ જે છે તે છેદમાં જશે. 36 પાય h સ્ક્વેરમાં આપણને એવું કીધું છે કે ઊંચાઈ 4 સેન્ટીમીટર હોય તો એટલે અહીંયા આવશે 4 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12/36 પાય ઇન્ટુ 16. અને આપણે એને સોલ્વ કરીએ. 12 તારી 36 થઈ જશે, એટલે 1/16 તારી 48 બાય એકમ શું આવશે સોરી dh/dt છે, એટલે કે સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે આ પ્રમાણે આપણે આન્સર શોધી શકીએ કે ઊંચાઈ વધવાનો દર કેટલા આવ્યો તો 1/48 પાય સેન્ટીમીટર પર સેકન્ડ.